ભાદરવી પૂનમના મેળા દરમિયાન 1000 ઘાણ એટલે કે 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન। એક ઘાણમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી, 200 ગ્રામ ઇલાયચી વપરાય છે। ઘાણ બનાવવામાં 100 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 300 કારીગરો સહિત અન્ય કામ માટે 100 150 માણસો સેવાઓ આપી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે। શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે। અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે। દર વર્ષે મેળા દરમિયાન 30 થી 40 લાખ માઈભક્તો મેળામાં આવતા હોય છે। મેળામાં આવતા તમામ માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે। 12 સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ 90 ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો। રોજે રોજ યાત્રિકોના ઘસારાને ધ્યાને રાખી મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવે છે। આ માટે એક ઘાણ માંગ 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી, 5 ડબ્બા સાથે 1.5 કિલો ઘી, 200 ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે। આ માટે ઘાણ બનાવવામાં 100 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 300 કારીગરોને લોડિંગ, રો મટીરિયલ અને અન્ય કામ માટે 100 150 માણસો સેવાઓ આપી રહ્યા છે। મેળા દરમિયાન 1000 ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે। એક ઘાણ એટલે લગભગ 325 કિલોના હિસાબે મેળા દરમિયાન 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે। હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે। આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી આવે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે। અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે। ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે। મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે। આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માઈભક્તો મોહનથાળ અવશ્ય લઈ જાય છે।